બોલો પછી. આ છે ને બોલ ભાંગી ગયો. હેલો, કઈ ગાડી છે? ડિસ્કવર મુંબઈનો બોલ ભાંગી ગયો. તો આ તમે શું કરો? હવે આને છે ને કડી કાઢીને ચડાવી દેવા. એટલે ટાઈમિંગ છે ને એમનેમ ચડી જાય એમ? નીકળી ગઈ. નીકળી ગયો હતો. વાહ, હરખું કરીને ચડાવી દેવાની. આ ડિસ્કવરનો હેડ છે, એમાં પ્લગની કેપ છે ને એનો બોલ ભાંગી ગયો છે. એટલે આ પ્લગની કેપ નીકળતી નથી. તો અમારે આ ગુરુ છે ને ભરત બાપુ, એ જો આવો કંઈક જુગાડ કરે છે ટાઈમિંગ સેન નાખવાનો. તો આ ટાઈમિંગ સેન નાખી દીધી ઘડી બડી કાઢીને. એટલે પ્લગની કેપ નીકળે નહીં ને તો કાંઈ મૂંઝાવાનું નહીં, અમારા બાપુ પાસે આવી જવાનું. તમારી ટાઈમિંગ સેન એમનેમ નખાઈ જાય. ટાઈમિંગ સેનની કડી કાઢીને ટાઈમિંગ સેન નાખી દીધી. એટલું તો ટેલેન્ટ છે ભાઈ ભરત બાપુ પાસે. એટલે ટેલેન્ટની કાંઈ કમી જ નથી. ટાઈમિંગ સેન હોતે એમનેમ નખાઈ જાય. બોલો, ટેલેન્ટ હેઠું ઢવડાતું જાય. ટેલેન્ટ હેઠું ઢહડા. હાય તો બાપુ તમે ગાડીમાં ઊભું એન્જિન એમનેમ હોય તોય તમે તો ટાઈમિંગ સેન નાખી શકતા હે ને? હા, વાહ. ઊભા ગાડી એમને ફિટિંગ કરી દેવાનું. એન્જિન ખોલવાનું જ નહીં, એમનેમ ટાઈમિંગ સેન નખાઈ. ખાલી ટોપો ખોલીને નાખી દેવાનું. વાહ, બીજું કાંઈ નહીં ખોલવા. કાંઈ નહીં ખોલવા. કુલર પણ બહુ મોંઘું આવ્યું. કુલર તો શું મોંઘો આવે? ટાઈમિંગ સેનનું કુલર છે ને બહુ મોંઘું આવે. 500-1300 રૂપિયામાં આવે. હા, સારું પડે, મજા આવે કામ કરવાનું. એમ? બોલો, નખાય હોતી ગઈ ટાઈમિંગ છે. ત્યાં ઓછી કરો તો સેન પકડી. હા, નખાઈ ગયો. હા, સારું લ્યો. ફિટિંગ થઈ ગયું. ફિટિંગ